હાય, માય નેમ ઇઝ ઈશા ચૌધરી અને હું એક સોશિયલ મીડિયા મેનેજર છું. તો હું તમને આજે બતાવીશ કે ઇન્ટિરિયર ડિઝાઇનને લઈને મારું એક્સપિરિયન્સ. એકચ્યુઅલી મને ઇન્ટિરિયર ડિઝાઇનરમાં કોઈ આઈડિયા જ નહોતો. હું જ્યારે બી કેફેઝમાં, એપાર્ટમેન્ટ્સમાં કે ઓફિસમાં જ્યારે ઇન્ટિરિયર જોઉં તો મને ખાલી એક જ ખ્યાલ આવે કે શું સરસ બનાવ્યું છે, વાવ સરસ છે એકદમ. પણ સરસ કેમ છે એનો અંદાજો મને આજ સુધી નથી ખબર પડી. અને હવે હું અત્યારે લોફ્ટમાં કામ કરું છું ત્યારે મને ખબર પડે છે કે એક ડિઝાઇનર કઈ રીતે વિચારી શકે છે, કઈ રીતે ડિટેલિંગ્સ કરે છે, શું પ્લાનિંગ કરે છે, એ હું અત્યારે જોઈ શકું છું. મને ખ્યાલ આવે છે કે એક ફર્નિચર લઈને મૂકી દેવું અને એક પ્રોપર ઇન્ટિરિયર ડિઝાઇન કરવું, આ બંનેમાં બહુ જ ફરક છે. લોફ્ટની ટીમ છે, દરેક ડિટેલિંગને સમજે છે, ઇન્ટિરિયર પર પોતાનું વર્ક ફોકસ કરીને કરે છે, હર ડિટેલને સમજે છે, બધી જ પ્લાનિંગ રેડી રાખે છે. કારણ કે ખાલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વર્ક નથી, એને પ્લાનિંગ કરવું પડે છે, ડિટેલિંગ હોય છે, ફિલ, ફંક્શન અને બધી જ વસ્તુ પર ફોકસ કરીને ડિઝાઇન કરતા હોય છે. એટલે જ્યારે તમે તમારું ડ્રીમ હાઉસ તૈયાર માંગતા હો ત્યારે ડિઝાઇનને ઇગ્નોર કરવું ઇઝ નોટ એન ઓપ્શન. એને સિરિયસલી લેવું જોઈએ કેમ કે રિઝલ્ટ જે આવે એ બહુ જ બેસ્ટ હોય છે અને એનો અંદાજો બધાને હશે જ.